પાન 31 તેમાં લખે છે, પ્રભુશ્રીજી વગેરેની એવી ઈચ્છા છે કે અમે આસંગ પ્રતિબંધ થઈને સ્વરૂપમાં સમાઈ જઈએ. ત્યારે અંબાલાલભાઈ જવાબમાં લખે છે કે બાકી સામાન્ય મુમુક્ષુ ભાઈઓ અને ભાઈઓને હવે બિલકુલ આધાર નથી. ચોમાસું પૂરું થઈ આ તરફ બોલાવવા એમ મને પણ ઠીક લાગે છે કે આપ સ્વરૂપમાં સમાઈ જવાની વાત કરો તો અહીંયા તો ભાઈઓને બધાને કોઈ આધાર રહ્યો નથી. કૃપાલજી ચાલ્યા ગયા છે, માટે હવે ચોમાસું પૂરું થઈ આપ આ તરફ પધારો તો ઠીક થાય. ચારિત્ર ધર્મમાં સર્વ મુમુક્ષુ ભાઈઓ પ્રમાદાધીન વર્તે છે. એટલે ચારિત્ર ધર્મ વર્તનમાં બધા મુમુક્ષુ ભાઈઓ પ્રમાદને આધીન વર્તે છે. તેને જાગ્રત રાખનાર કોઈ છે નહીં, તેને જાગૃતિ આપનાર કોઈ છે નહીં. ભાઈઓને સંપ્રદાયનો આશ્રય તોડાવવાથી તેઓ બિચારા તદ્દન નિરાધાર થઈ ગયા છે. તેઓને તો એક પણ આધાર નથી. ભાઈઓને જે સંપ્રદાયમાં જતા હતા એ પણ પછીથી એ મત પક્ષનો આગ્રહ મુકાવી દીધો, સ્વરૂપ લક્ષ કરાવે એટલે હવે એમને તો કોઈ આધાર નથી. કૃપાલજીનો સમાગમી નહીં ને આપ જેવા બીયા ના આવો તો આ બીજાને આધાર શું? ભાઈઓને સંપ્રદાયનો આશ્રય તોડાવવાથી તેઓ બિચારા તદ્દન નિરાધાર થઈ ગયા છે. તેઓને તો એક પણ આધાર નથી. તો પણ હવે આપણે આપણા માટે વિચાર કરીએ. પ્રસંગમાં આવેલા માણસો તેથી તેઓની દયા આવે છે. અંબાલાલભાઈ પ્રભુશ્રી લખે ખંભાતથી કે આપણા પ્રસંગમાં જે કૃપાલજીના આશ્રિત જીવો સતમાર્ગને પામ્યા એમના માટે દયા આવે છે. બાકી તો જગતમાં અનંત જીવો છે, કોનું ધ્યાન રાખીશું? તે તો પણ હવે આપણે આપણો વિચાર કરીએ. પ્રસંગમાં આવેલા માણસો તેથી તેઓની દયા આવે છે. બાકી જગતમાં તો અનંત જીવો છે. જો તેઓની દયા ખાઈશું અને તેમણે જ માટે દેહ ગાળીશું તો આપણું સાર્થક થવું રહી જશે, અર્થાત થશે જ નહીં. માટે આપણે જો સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રને શુદ્ધ કરીશું તો આપણું આત્મહિત અવશ્ય થશે. તે પછી તે દશા દ્વારે જગતનું ગમે તેમ થાવ તે માટે આપણે કોઈ વિચાર નથી. અંબાલાલભાઈ પ્રભુશ્રીને લખે કે આપણે શું કરવું? આપણું સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર શુદ્ધ કરવું. આપણો આત્મા સંપૂર્ણ શુદ્ધ બનાવવો તો આપોઆપ કે આપણું તો કલ્યાણ થશે હિસાબે અને બીજાનું એથી થવાનું તો થાય આપણું ચારિત્ર જોઈને. આપણે જો સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રને શુદ્ધ કરીશું તો આપણું આત્મહિત થશે. તે પછી તે દશા દ્વારા આપણી દશા દ્વારા જગતનું ગમે તેમ થાવ, એમનું હિત થવું હોય તો થાવ, તે માટે આપણે કોઈ વિચાર નથી. આપણે તો સર્વ જીવ પ્રત્યે અનુકંપા બુદ્ધિ રાખવી, બધાનું ભલું થાવ એવી આપણે જરૂર ભાવના રાખવી. અને આપણી આરાધના કરતાં કોઈ આપણી સાથે ભળી જાય તો એને સાથે લેવો. બાકી વિશેષ કરીને કોઈની માટે ખોટી થવા જેવું નથી. આપની વૃત્તિને ઉત્તેજન મળે તેવો આપની પાસે સત્સંગ નથી, અથવા ઈડરમાં આપની જે દશા હતી તેવી દશા પહાડો અગર એકાંતમાં થાય તેમ લાગે છે. અંબાલાલભાઈ પ્રભુશ્રી લખે કે આપની વૃત્તિને ઉત્તેજન મળે, વિશેષ બળ મળે એવો આપની પાસે બીજો તો કોઈ સત્સંગનો નિમિત્ત છે નહીં. અથવા ઈડરમાં જે આપની દશા હતી તેવી દશા આ પહાડોમાં રહેવાથી કે એકાંતમાં રહેવાથી તેવી દશા થાય એમ તમને લાગે છે? પ્રથમ સત્સંગમાં તે દશા તો સ્વભાવે જ ઉગી નીકળેલી જોયેલી હતી. તે આત્મવિચાર સિવાયની બીજી વાત સાવ ઉદાસીન જેવી પરભાવની લાગતી. કૃપાલજીનો સમાગમ પહેલા હતો એટલે કે એમના સમાગમમાં તો બધાની દશા સ્વભાવે જ ઉગી નીકળેલી કૃપાલજીના લીધે. તે સહેજે બનતું
કૃપાલદેવના નિમિત્તે પણ આત્મવિચાર સિવાયની બીજી વાત તે સમયે તો સાવ આપણને ઉદાસીન જેવી લાગતી. કૃપાલદેવ હતા ત્યારે બધાનો કે છે વૈરાગ્ય ઘણો સારો રહેતો અને બીજું બધું પર લાગતું, બીજામાં રુચિ રહેતી નહીં, પરભાવની લગ્ની નહોતી, એ સહેજે બનતું અને બનતું તે પરમ સત્સંગનું ફળ હતું. પરમ સત્સંગ કૃપાલદેવનો સમાગમ હતો, એને લઈને એવી દશા આપણી કે છે સહેજે રહેતી હતી, એ સત્સંગનો અંશ હતો. હવે આપણે જો ગુફામાં જઈને તેવી દશા બળથી લઈએ તો લઈ શકાય, પણ તે સત્સંગના પ્રત્યક્ષ ફળ વિના વધુ ટકી શકે એ મને તો મુશ્કેલ લાગે છે. અંબાલાલભાઈ પ્રોશીને લખે કે તમે એકાંતમાં જઈને ભલે આપણે આવી ઉચ્ચ દશા માનો લાવી દઈએ, પણ હું તો એમ માનું છું કે સત્સંગ વગર એ વધારે દશા ટકી શકે નહીં. આ મુમુક્ષુના સાધર્મી ભાઈઓના સત્સંગ વગર એકાંતમાં ખૂણામાં એ દશા આપણી ટકી શકે એમ લાગતું નથી. કોઈ જ્ઞાની પુરુષનો તો આજે છે નહીં, પણ કંઈ ઉત્તમ મુમુક્ષુના સમાગમમાં રહેવાથી પણ એક બીજાનું જોઈને બળ વધી શકે એમ છે, એમ અંબાલાલભાઈ કે મારું માનવું છે. હા, વધારો તો જુઓ, હવે એક આજની સ્થિતિ એવી છે, એ તો હતી, પણ એ ગુફાની વાત કરે છે. એમ અંબાલાલભાઈ શું લખે કે હવે આપણે જો ગુફામાં જઈને તેવી દશા બળથી લઈએ, એકદમ અસંગ દશા લઈએ તો લઈ શકા એમ કે છે, પણ તે સત્સંગના પ્રત્યક્ષ ફળ વિના વધુ વખત ટકી શકે એમ મને તો મુશ્કેલ લાગે છે. વિશેષ બળ મળે એકબીજાને. જોકે એમની તો દશા ઘણી ઊંચી છે. આ તો પોતે અંબાલાલભાઈ લખ્યું, પછી છેલ્લે લખે છે આ તો કે મેં મારી વૃત્તિ જણાવી છે, બાકી આપ તો આપને હું શું કહું, આપને જેમ યોગ્ય લાગે એમ તેમ કરશો. એ આગળ આવે છે કે પ્રત્યક્ષ ફળ વિના વધુ વખત ટકી શકે એમ મને તો મુશ્કેલ લાગે છે. તે માટે મારું કહેવું એમ નથી કે નિવૃત્તિમાં ન જવું, પણ થોડો વખત સત્સંગમાં રહેવાની જરૂર છે. એમને એમ લાગ્યું શરૂઆતમાં પ્રવેશની દશા એટલે કે તમે થોડો વખત અહીંયા રહો તો વધારે સારું, પણ થોડો વખત સત્સંગમાં રહેવાની જરૂર છે. તે થયા પછી જવું, કેમ કે અંબાલાલભાઈને તો જ્ઞાન થયેલું છે, એ બી જ્ઞાની બનેલ છે પ્રવેશના હાથે, એટલે એમનો સમાગમ એ કહેતા હશે કે થોડું વિચારની આપલે આપણા સાથે થાય એમાં વિશેષ લાભ છે. મોટો ભાગે તમે ભલે નિવૃત્તિમાં રહેજો, પણ થોડો બી સમાગમમાં આવો. પણ જવું પડે એમ કરવામાં, પણ થોડો વખત સત્સંગમાં રહેવાની જરૂર છે. તે થયા પછી જવું એમ કરવામાં આવે તો વિશેષ દશા અને દશા વિશેષ કાળ રહેવાનું બને. આ વાત સ્વતઃ મારા અનુભવ રૂપ, મારા સમજવા પ્રમાણે મેં લખી છે. આપ તો ગુણજ્ઞ છો, આપને ગમે તેમ વર્તતું હોય તે આપ જણાવશો. મને એમ લાગે છે કે પોતાના દશાથી પોતે કહે છે કે આ પ્રમાણે થોડોક સમય આવા ઉત્તમ પુરુષો કૃપાલના આશ્રિતો જે સમાગમ થયેલા એની સાથે થોડો સમાગમ થાય અને પછી તમે એકાંતમાં રહો તો વધારે સારું. આ તો કે મને લાગ્યું છે. બાકી તો આપ ગુણજ્ઞ છો અને આપને ગમે તેમ વર્તતું હોય તે આપ જણાવશો. આત્મદશા જાગૃત કરવાનું મુખ્ય સાધન મારા અનુભવ પ્રમાણે હું જણાવું છું કે આત્મદશાને કેવી રીતે જાગૃતિ આપવી તે મારા અનુભવ પ્રમાણે હું જણાવું છું કે કોઈ પણ પદ, કાવ્ય અથવા વચન ગમે તેનો ઉચ્ચાર થતો હોય અને મન તેમાં જ પ્રેરાઈ વિચાર કરતું હોય તો કાયા શાંત રહે છે. જેથી વચનથી ઉચ્ચાર અને મનથી વિચાર એકામ સાથે લયતારૂપ થયા કરે તો કાયા સ્થિર થઈ આત્મવિચારને જાગૃત કરે છે. અંબાલાલભાઈએ પોતાના અનુભવથી એમ કે છે કે આત્મ જાગૃતિ લાવવા માટે શું કરવું? કોઈ પણ પદ કે કાવ્ય અથવા કૃપાલદેવના વચનો ગમે તે એ પ્રમાણે ઉચ્ચાર થતો હોય વાણીથી અને મનથી તેમાં વિચાર થતો હોય
આવી રીતે મન પ્રેરાઈ ને વિચાર કરતું હોય તો કાયા પણ તે વખતે શાંત રહે અને વચનનો ઉપયોગ પણ સત્પુરુષના વચનમાં ગયો બોલવાથી અને મન પણ તેમાં રોકાઈ ગયું. અને મનથી વિચાર એ કામ સાથે લયતા રૂપે થયા કરે એક લયથી, તો કાયા સ્થિર થઈ આત્મ વિચારને જાગૃત કરે છે. તે માટે આ તો એક ઉપાય બતાવ્યો મન વચન કાયાને સ્થિર કરવાનો, જે પોતે અનુભવ્યો હશે તે કહ્યું છે. વળી સાથે કહે છે, તે માટે અલ્પ પરિચય, અલ્પ પરિગ્રહ, આહારનો નિયમ, નીરસ ભાવ એ બધા કર્તવ્ય છે. મન વચન કાયાની સ્થિરતા કરીને આત્મવિચારનો ઉપાય કયો, પણ એની સાથે અલ્પ પરિચય, લોકોનો પરિચય નહીં જોઈએ, અલ્પ માત્ર, નહીં જેવો જ, એ પણ જરૂર હોય તો જ. અને અલ્પ પરિગ્રહ, પરિગ્રહ પણ જેમ બને એમ અલ્પ, નહીં તો એની લેમેલમાં જ સમય પૂરો થાય. અને આહારનો નિયમ, એક જ વખત ભોજન, પેટને ચલાવવા પૂરતું, શરીરને રાખવા માટે. અને નીરસ ભોજન એ પણ. હા, તે માટે એટલે એ આત્મવિચારની જાગૃતિને માટે અલ્પ પરિચય, અલ્પ પરિગ્રહ, આહારનો નિયમ, નીરસ ભાવ એ બધા કર્તવ્ય છે. જેમ જેમ લયતા વિશેષ તેમ તેમ આત્મજાગૃતિ પણ વર્ધમાન હોય છે. જેમ આવી રીતે મન વચન કાયાને સ્થિર થશે તેમ તેમ આત્માની જાગૃતિ પણ વધશે. તેમ તેમ કર્મનો અભાવ છે, તેમ તેમ કર્મ વધારે નિર્જરે છે. એ બધામાં વિચાર જાગૃતિ મુખ્યપણે જોઈએ છે. વિચાર જાગૃતિ, વિચાર બીજે ભટકતા હોય તો આ બધી ક્રિયા બાહ્ય નકામી છે. એ બધામાં વિચાર જાગૃતિ મુખ્યપણે જોઈએ છે. તે વિચાર જાગૃતિની ઘણી જ ન્યૂનતા જોવામાં આવે છે. વિચારની જાગૃતિની અંબાલાલભાઈ કહે છે ઘણી જ ન્યૂનતા જોવામાં આવે છે. તેથી દશા વર્ધમાન થતી નથી. કોઈ પણ વસ્તુ જાણે પણ તે ઉપર વિચાર ન કરે, તેથી દશા વર્ધમાન થતી નથી. બળથી કરવા જતાં વધુ વખત રહેતી નથી. બળપૂર્વક એ કોઈ દશાને લાવવા મથે તે દશા વધારે વાર ટકતી નથી અને કૃત્રિમ થઈ તે દશા જતી રહે છે. જો વિચાર જાગૃતિ હોય તો સહેજે ઓછા બળે કે વિના પરિશ્રમે તે દશા વર્ધમાન થાય છે. વિચાર જાગૃતિ, સત્પુરુષના વચનો વાંચીને એના ઉપર જો વિચાર કરવામાં આવે તો કે જે સહેજે ઓછા બળે આત્માની દશા વધી શકે છે. જો વિચાર જાગૃતિ હોય તો સહેજે ઓછા બળે કે વિના પરિશ્રમે તે દશા વર્ધમાન થાય છે. આ પ્રમાણે પ્રશ્નના બોધમાં આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે લઈશું. 32મા પાન ઉપર કે છે જીવન ચરિત્રમાં અંબાલાલભાઈ લખે છે પ્રભુશ્રીને, તે વિચાર જાગૃતિ શેનું નામ? વિચાર જાગૃતિ કોને કહેવાય? તો કે એવી રીતે કરવું તો વિચાર જાગૃત થાય. એ કોઈ પણ શબ્દ, વાક્ય, પદ કે કાવ્યનું વિચારથી કરી વિશેષ અર્થનું ફોરવવા પણ તે એટલે સુધી કે જેમ જેમ તેનો અર્થ વિશેષ થતા જતા મન નિરાશ ન પામતું હોય પણ પ્રફુલ્લિત રહેતું હોય, ઉમંગ વધતો હોય, આનંદ આવતો હોય, લયતા થતી હોય, મન વચન કાયા જાણે એક આત્મરસરૂપ થઈ તે જ વિચારમાં પ્રવર્તે જતા હોય, ત્યાં કેવી મજા પડે. એવી જે રસ લય લીનતા એક રસરૂપ તે વિચાર જાગૃતિ આપે છે. વિચાર કેમ જાગૃત કરવા? કોઈ કે મને વિચાર નથી આવતો, તો કે શું કરવું? તો કે કોઈ પણ એક શબ્દ કે વાક્ય કે પદ કે કાવ્ય નું વિચારથી કરીને વિશેષ અર્થ ફોરવો, એમાં વિચાર કરો કે એમાં શું કહ્યું, એમ વિચારથી કરી વિશેષ અર્થનું ફોરવાપણું તે એટલે સુધી કે જેમ જેમ તેનો અર્થ વિશેષ થતા જતા જેમ જેમ એમાંથી અર્થ સમજાતો જાય
અને મન નિરાશ ન પામતું હોય પણ વિશેષ પ્રફુલ્લિત થતું જતું હોય, એનો ભાવ સમજાય તેમ તેમ ઉમંગ વધતો હોય, આનંદ આવતો હોય, એ ભાવોમાં લયતા લીનતા થતી હોય, મન વચન કાયા જાણે બધું ભૂલી જઈ અને એક રસ થઈ તે વિચારમાં જ પ્રવૃત્તિ જતા હોય, ત્યાં કે છે કેવી મજા પડે. એટલે સંસાર ભૂલાઈ જાય, કેટલા વાગ્યા ક્યાં બેઠા એનું ભાન ન હોય, અને સત્પુરુષના વચનમાં જ તલ્લીનતા એવી આવતી હોય તો અંબાલાલભાઈ લખે છે પુરુષને કેવી મજા પડે. એવી જે રસ લય લીનતા તે એક રસરૂપ તે વિચાર જાગૃતિ આપે, તો એમાંથી આપણને આ જ્ઞાનીઓનું શું કહેવું છે એનો કંઈક આશય સમજાય, એના ઊંડાણથી આ અવગાહન થયું. જેમ ડૂબકી મારે તરવૈયો પાણીમાં, તેમ ઊંડાણ સુધી તલસ્પર્શી જ્ઞાન મેળવે, ઊંડાણ સુધી જાય એકાગ્ર કરી ચિત્તની સ્થિરતા કરીને, તે વિચાર જાગૃતિ આપે છે. તે જ વિચાર જાગૃતિની બહુ ન્યૂનતા છે. આવી વિચાર જાગૃતિ ઘણામાં નથી. તે જ વિચાર જાગૃતિની બહુ ન્યૂનતા છે. માટે તેવા પુરુષોને જ્ઞાનીઓએ સત્સંગમાં રહેવાની આજ્ઞા કરી છે કે ભાઈ બીજે તો અમને કે વિચાર આવતા નથી સારા, તો કે સત્સંગમાં રહો. તો ત્યાં આખો દાડો એ જ ભાવના, એ જ ભક્તિ, એ જ નિમિત્ત હોવાથી તમારી વિચાર જાગૃતિ સહેજે એ મય રહેશે, એમ જ રહેશે એ ભાવોમાં. માટે તેવા પુરુષોને જ્ઞાનીઓએ સત્સંગમાં રહેવાની આજ્ઞા કરી છે, કારણ કે વિચાર શક્તિના ઓછા બળને લીધે સત્સંગ તે જીવોને બળરૂપ થઈ પડે છે. પોતાને એકલાને વિચાર આવતો તો ઠીક, નહીં તો કે છે એમાં સત્સંગ તેવા જીવોને સહાયકારી થાય છે. તે વિચાર શક્તિ માટે વિદ્યાભ્યાસ, ન્યાય, તર્ક, વ્યાકરણ અને શાસ્ત્રાભ્યાસની મુખ્ય જરૂર છે કે જેથી વિચાર શક્તિને તે ઉપકારભૂત થાય છે. વિચાર ખીલવવા હોય તે જ્ઞાનીના બોધના આધારે. હવે તેના સાથે વિદ્યાભ્યાસ જોઈએ. વિદ્યાભ્યાસ ન હોય તો એનો ભાવ જ નહીં સમજાય, એનું ચિત્ત જ ન ચોટે, આ તો કે મને સમજાતું જ નથી શું છે. એમ તે વિચાર શક્તિ માટે વિદ્યાભ્યાસ, ન્યાયના ગ્રંથો, તર્કના ગ્રંથો, ન્યાય, તર્ક, વ્યાકરણ અને શાસ્ત્રાભ્યાસની મુખ્ય જરૂર છે કે જેથી વિચાર શક્તિને તે ઉપકારભૂત થાય છે. વિચાર શક્તિથી બળ મળે છે. વ્યાકરણથી, તર્કથી, ન્યાય સિદ્ધિથી, ન્યાય નિક્ષેપ પ્રમાણથી એ વાત જેમ જેમ સમજાતી જાય તેમ તેમ વિશેષ આનંદ આવે કે એમાં કેવી સરસ વાત કરી છે, કેવું સમજાવ્યું છે. પણ આ બધું ન્યાય, તર્ક, વ્યાકરણ, શાસ્ત્રાભ્યાસ, વિદ્યાભ્યાસ કે ન્યાય નિક્ષેપ પ્રમાણનું જ્ઞાન હોય તો એનો વાસ્તવિક મર્મ રહસ્ય સમજાય છે. જગતનું કલ્યાણ કરવા જેવી દશા નથી અને તેવો દંભ રાખવો નથી. વળી અંબાલાલભાઈ પ્રભુને લખે કે જગતનું કલ્યાણ કરવા જેવી દશા નથી તો તેવો દંભ રાખવો નથી. દુનિયાને બતાવવું નથી કે હું તમારું કલ્યાણ કરી શકું. જો યોગ્યતા ન હોય તો આવો દંભ, માયા કપટ કરવું નહીં. જગતનું કલ્યાણ કરવા જેવી દશા નથી તેવો દંભ રાખવો નથી. જગત પ્રત્યે અનુકંપા વર્તે છે, દયા જરૂર વર્તે કે બધાનું કલ્યાણ થાઓ, પણ પોતાની યોગ્યતા ન હોય અને હું તમારું કલ્યાણ કરું એમ બતાવવું નહીં. તે સટપદ યથાર્થ સ્વરૂપ જ્યાં સુધી યથાર્થ આત્મવિચારપણે સમજાયું નથી ત્યાં સુધી કોઈ પણ મત, મંડન કે ખંડન થઈ શકે તેમ નથી. જ્યાં સુધી 6 દર્શનો, બધા ધર્મોનું સ્વરૂપ યથાર્થ રીતે આત્મવિચાર પડે, આત્મા જેમાં મુખ્ય છે, આત્માર્થના લક્ષ્યપૂર્વક બધા ધર્મોનું સ્વરૂપ જો વિચારાયું નથી ત્યાં સુધી કોઈ પણ મતનું મંડન કરવું નહીં કે મતનું ખંડન પણ થઈ શકે એમ નથી. ને તો ઊંધું થશે. કઈ અપેક્ષાએ કયા ધર્મમાં શું કહ્યું એ બધું જાણપણું ન હોય અને કોઈ મત પોતાને ગમતો એનું મંડન કરવા લાગી જાય, એની પ્રશંસા, અને ન ગમતો એના પ્રતિ ખંડન કરવા લાગી જાય. એટલે કે છે
જ્યાં સુધી 6 દર્શનોનું સ્વરૂપ જાણ્યું ન હોય અને ખરેખર તો આત્મજ્ઞાન ન હોય સાથે, ત્યાં સુધી કોઈ પણ મતનું મંડન કે ખંડન થઈ શકે તેમ નથી. તે 6 પદનું સ્વરૂપ જેમ જેમ વિચાર જ્ઞાનની પ્રધાનતા અને ચારિત્ર ધર્મની શુદ્ધતા તેમ તેમ અનુભવ રૂપે વિશેષ પ્રકારે સમજાય છે. 6 પદનું સ્વરૂપ જેમ જેમ વિચાર જ્ઞાનથી એટલે ઊંડાણથી વિશેષ સમજાય અને ચારિત્ર ધર્મની શુદ્ધતા જોઈએ, પોતાનું સંયમ પણ બળવાન જોઈએ, તેમ તેમ અનુભવ રૂપે તે વાત વિશેષપણે સમજાતી જાય છે. જેટલી વૈરાગ્ય ઉપશમની પ્રબળતા તેટલો જ તેને યથાર્થ ભાવ ભાસે છે. એવી લબ્ધિ પ્રગટ કરો. અંબાલાલભાઈ પ્રભુશ્રી એમ લખે છે કે તમે એવી લબ્ધિ પ્રગટ કરો કે સહજાત્મ સ્વરૂપ થઈ રહો. તમારું આલંબન લઈ અમે પણ તરીએ. તમે સહજાત્મ સ્વરૂપમય થઈ જાઓ, નાની બની સ્વરૂપમાં રમણતા કરતા થાઓ તો તમારો આધાર લઈને અમે પણ આ સંસાર સમુદ્રને તરીએ. એવી લબ્ધિ પ્રગટ કરો. લબ્ધિ એટલે પ્રાપ્તિ. એવી સ્વરૂપ પ્રાપ્તિ કરો કે સ્વરૂપમાં તન્મય તમે રહો સહેજે. એવી લબ્ધિ પ્રગટ કરો કે સહજાત્મ સ્વરૂપ થઈ રહો. તમારું આલંબન લઈ અમે પણ તરીએ. આ તો અંબાલાલભાઈ ભાવના કરી એટલે પ્રભુશ્રીએ એવી પોતાની દશા કરી છે, પ્રગટ કરી. બ્રહ્મચારીજીએ લખ્યું છે કે પ્રભુશ્રી તો બહુ જ ઠરી ગયેલા, બધું એમને કાંઈ ઈચ્છા જાણે ન હોય, સાવ નિષ્પૃહી મહાત્મા, કાંઈ જેણે જોઈતું જ નથી, તન્મયાકાર સ્વરૂપ તન્મયાકાર રહે એવું બિલકુલ ઠરી ગયેલા હતા. એવી લબ્ધિ પ્રગટ કરો કે સહજાત્મ સ્વરૂપ થઈ રહો. તમારું આલંબન લઈ અમે પણ તરીએ. આવી દશા પોતે પ્રાપ્ત કરેલી એટલે જે જીવો એમના સમાગમમાં આવતા કે રંગાઈ જતા. એવી અદ્ભુત મૂર્તિના દર્શન કરીને સહેજે એમના પ્રત્યે આકર્ષણ થતું અને એમનો ઉપદેશ ભગવાન રૂપ ભાસતો. કેમ કે ત્યાં કોઈ માયા કપટ બનાવટી પણ કાંઈ નહોતું. વાસ્તવિકતાથી જે કંઈ 2 શબ્દો બોલે તો એ સામાન્ય સોંસરા ઉતરી જતા હતા, કેમ કે એવી દશા હતી. તે ચોમાસામાં શ્રી અંબાલાલભાઈનું કરમાળા જેવું થયું હતું. જ્યાં પ્રવેશનું ચોમાસું હતું ત્યાં ગયા હતા અને કરમાળામાં શ્વેતાંબર, સ્થાનકવાસી અને દિગંબર ત્રણેય જૈન પક્ષોમાં 30 વર્ષથી ચાલ્યા આવતા અણબનાવ અને વિરોધનું સમાધાન શ્રી લલ્લુજીની સહાયતાથી સંપ જળવાય તેમ કર્યું હતું. 30 વર્ષથી કરમાળામાં દિગંબર, શ્વેતાંબર ને સ્થાનકવાસી વચ્ચે અણબનાવ હતો. ત્રણેય પક્ષોમાં બધા ભગવાનના મહાવીરને જ માનનારા, પણ ત્રણેયમાં વચ્ચે અણબનાવ. તે કે છે અંબાલાલભાઈ કે પ્રભુશ્રીજીના કારણે એ ત્રણેય પક્ષમાં સંપ થઈ ગયો. 30 વર્ષથી જે જુદા હતા. કરમાળામાં શ્વેતાંબર, સ્થાનકવાસી ને દિગંબર ત્રણેય જૈન પક્ષોમાં 30 વર્ષથી ચાલ્યા આવતા અણબનાવ અને વિરોધનું સમાધાન શ્રી લલ્લુજીની સહાયતાથી સંપ જળવાય તેમ કર્યું હતું. ચોમાસું પૂરું કરી શ્રી લલ્લુજી દક્ષિણમાં વિચરતા ઘોડ નદી નામના ગામમાં થોડો કાળ રહ્યા હતા. ઘોડ નદી નામના ગામમાં રહ્યા હતા. તે જ ગામની એક બાઈ અને તેની દીકરીએ સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લીધેલી. તે ઘોડ નદી નામના ગામની એક બાઈ ને તેની દીકરી, મા અને દીકરી 2 જણે દીક્ષા લીધેલી સ્થાનકવાસી સંપ્રદાયમાં. તે બીજી આરજાઓ સાથે ચોમાસામાં ત્યાં રહેલી, પણ તે બાઈને માંદગી બહુ હોવાથી ચોમાસા પછી પણ ત્યાં રોકાવું થયેલું. માંદગી વધી ગઈ, ચોમાસું પૂરું થયું એટલે ત્યાંથી વિહાર કરી શકે એમ નહોતું. તે જ ગામની બાઈ હતી, પણ વિહાર કરી શકે એમ નહોતું, ત્યાં રોકાવું થયેલું. તેમના સંઘાડાના સાધુઓને તે આરજાઓએ પત્ર લખી જણાવેલું
કે એક આરજા માંદી છે, તેને સંથારો મરણ પહેલાનું તપ કરાવવા માટે શું કરવું? એક આરજા કે છે બીમાર છે, એટલે બીજી સાધ્વીઓએ એમના મોટા સાધુને લખ્યું કે બીમાર છે ને કાલે ઉઠીને એમને મરણનો વખત આવી જાય તો અમારે શું કરવું? બીજી સાધ્વીઓ પૂછાવ્યું ત્યારે તે સાધુએ શું લખ્યું? તે સંથારો એને મરણ પહેલાનું તપ કરાવવા અમારે શું કરવું? એ આરજા માંદી છે સાધ્વી. તે સાધુઓએ શ્રી લલ્લુજી ઘોર નદીમાં ગયા છે એમ સાંભળેલું અને ખંભાતના સંઘાડા પ્રત્યે તેમને માન હોવાથી તેમણે આર્યાઓને જણાવ્યું કે શ્રી લલ્લુજીની આજ્ઞા પ્રમાણે વર્તજો. લલ્લુજી મુનિ પ્રભુશ્રીજી એ ઘોર નદીમાં ગયેલા છે એવું સાંભળ્યું છે, એટલે તમે કંઈ પણ તમારે પૂછવું હોય તો લલ્લુજી મુનિને પૂછજો અને એ કે એમ કરજો. આરજાઓને સમાચાર મળ્યા તે જ રાત્રે તે બાઈને મનવાડ વધી જવાથી બેશુદ્ધ થઈ ગઈ. તે સાધ્વી ખૂબ મનવાડ વધ્યો, તે રાત્રે બેભાન થઈ ગઈ. એટલે આરજાઓને બેભાન થઈ ગઈ, તેથી હવે દેહ છૂટી જશે એમ જાણી ગોરાણીએ એટલે મોટા સાધ્વીએ તેને જીવતા સુધી ચારે પ્રકારના આહારના ત્યાગના પચખાણ આપી સૂત્રપાઠ ભણી સંથારો કરાવી દીધો. પેલી તો બિચારી બેહોશ છે, બેભાનમાં છે સાધ્વી, અને એને ચારે પ્રકારના આહારના ત્યાગ આપી દીધા. એ તો જાણતી જ નથી અને સંથારો કરાવી લીધો, પચખાણ આપી દીધા. કારણ કે એ સંપ્રદાયમાં કોઈ સંથારા સિવાય મરી જાય તો તેની અને ઉપર સંભાળ રાખનારની અપકીર્તિ થતી. કે તમે કે આનો દેહ છૂટી ગયો એ સાધ્વીને તમે સંથારો નહીં કરાવ્યો એટલે ઉડતી અપકીર્તિ થાય જો નહીં કરાવે તો. હવે જેમ જેમ રાત વીતતી ગઈ અને પ્રભાત થવા આવ્યું તેમ તેમ બાઈ તો શુદ્ધિમાં આવતી ગઈ અને સવારે પાણી પીવા માંગ્યું. શુદ્ધિ આવી સવારમાં, મૂર્છા જતી રહી, પાણી આપો. હવે ગોરાણી તો ગભરાઈ, ચારે પ્રકારના આહારના પચખાણ આપ્યા છે ને પાણી માગે છે તે કેમ અપાય? અરે પણ એણે ક્યારે કીધેલું કે મને પચખાણ આપ? તમે જ બધારા પચખાણ કરાવી દીધા, એને તો ખબર જ નથી. ચારે પ્રકારના તે પાણી પચખાણ આપ્યા છે, ચારે પ્રકારના એટલે આહારના તે પાણી માગે છે તો કેમ અપાય? ગભરાતી ગોરાણી શ્રી લલ્લુજી ઉતર્યા હતા ત્યાં ગઈ ઋષિ પાસે અને બધી વાત તેમને જણાવી. તેમના સાધુઓના સમાચાર પણ જણાવ્યા કે અમારા સાધુએ એમ કહ્યું છે કે લલ્લુજી કહે તેમ વર્તજો, પણ રાત્રે પૂછવા આવાય નહીં અને દેહ છૂટી જાય એમ લાગવાથી પચખાણ આપી દીધા છે કે રાત્રે આપની પાસે તો અવાય નહીં, સાધ્વીઓ છીએ અને એમનો દેહ છૂટી જાય અને ન આપીએ પચખાણ તો ટીકા થાય સંપ્રદાયમાં કે તમે પચખાણે નહીં આપ્યા ને દેહ છૂટી ગયો, એટલે પછી અમે રાત્રે તો બધા આપી દીધા, એટલે તમારી પાસે રાત્રે અવાય નહીં અને દેહ છૂટી જાય એમ લાગવાથી પચખાણ આપી દીધા છે, તો હવે કેમ કરવું? સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ થઈ છે. કૃપા કરીને કોઈ રસ્તો બતાવો એવી વિનંતી ગોરાણીએ કરી. તેને શાંત કરીને પાછી મોકલી અને પોતે આર્યાઓના ઉપાશ્રયે પધાર્યા. પ્રભુશ્રી પોતે આવ્યા. સર્વે વિનય સાધ્વીઓ પછી શ્રી લલ્લુજી તે માંદી બાઈને જોઈને બોલ્યા, કંઈ ગભરાવાનું કારણ નથી. પ્રભુશ્રી બોલ્યા, કંઈ ગભરાવાનું કારણ નથી. ખુશીથી જે આહાર પાણીની જરૂર પડે તે વાપરજે. પ્રભુશ્રીએ કહી દીધું, ખુશીથી જે કંઈ તારા આહાર કે પાણી જરૂર પડે તે વાપરજે. તે બાઈ બોલી, ના મહારાજ, મને પચખાણ કરાવ્યા છે એમ કે છે, પણ પાણી વિના મારે નહીં ચાલે એમ લાગે છે.
મને કે છે બધા પચખાણ કરાવી દીધા છે એમ કે છે, પણ મારે આ પાણી વગર ચાલે એમ નથી. ત્યારે શ્રી લલ્લુજી હિંમત આપતો કહ્યું, જો ભાઈ, તારી માંગણી સિવાય જે પચખાણ આપ્યા છે તે દુપચખાણ છે, સુપચખાણ નથી. તે તો માંગ્યા નથી અને એ લોકોએ આપી દીધા, એ સુપચખાણ ન કહેવાય. પ્રભુશ્રીએ કહ્યું, હિંમત આપતા કહ્યું, પ્રભુશ્રી, જો ભાઈ, તારી માંગણી સિવાય જે પચખાણ આપ્યા છે તે દુપચખાણ છે, સુપચખાણ નથી. એ પચખાણ તોડવાથી તને જે પાપ લાગે એમ લાગતું હોય તે હું મારે માથે વોરી લઉં છું. તને આ પચખાણ તોડવાથી પાપ લાગતું હું માથે વોરી લઉં છું. તારી મરજીમાં આવે તેમાં શુદ્ધ આહાર પાણી વાપરવા હવે હરકત માનીશ નહીં. બધા સાંભળનારાઓને બહુ નવાઈ લાગી, પણ તે માંદી બાઈએ કહ્યું, મારે પાણી સિવાય ત્રણેય પ્રકારના આહારનો ત્યાગ કરવો છે. મારું મરણ સુધારવા કૃપા કરજો. કે ભલે મારે હવે આહાર પાણી નથી લેવા, આહાર નથી લેવો, પણ પાણી તો મારે જરૂર પડશે. એટલે મારે પાણી સિવાય ત્રણેય પ્રકારના આહારનો ત્યાગ કરવો છે અને મારું મરણ સુધારવા કૃપા કરજો. એવા ભાગ્ય ક્યાંથી કે આવા પરમ પુરુષની હાજરીમાં એનું મરણ થાય છે. પ્રભુશ્રી 21 કે 22 દિવસ સુધી એનો દેહ ટકે છે અને ત્યાં રોજે જઈ અને એવો ઉપદેશ આપે છે દેહથી ભિન્ન આત્માનો. અને આ પાટ મારી નહીં, આ ગુરુની ગોરાણી મારી નહીં, આ કપડાં મારા નહીં, આ પાત્રા મારા નહીં, એવી દરેક આત્મભાવના એવી દ્રઢ કરાવી અને સંભાની મરણ કરાવી લીધું. તે વખતે કેવો ઉપદેશ પ્રભુશ્રી આપ્યો એ બાઈને, જે આપણે આવતીકાલે કહીશું. પાનું 33, જીવન ચરિત્રનું પાનું 33. પ્રભુશ્રીના જીવન ચરિત્રમાં જે ઘોર નદીમાં સમાધિ મરણ કરાવવા માટે પ્રભુશ્રી દરરોજ જતા, તે બાઈએ કીધું કે હવે મારે પાણી સિવાય ત્રણેય પ્રકારના આહારનો ત્યાગ છે, પણ મારું મરણ સુધરે એમ કૃપા કરજો. એટલે પ્રભુશ્રીએ પછી એમની વિનંતી માને રાખીને દરરોજ એમનું મરણ કેમ સુધરે એના માટે ત્યાં જતા. તે બાઈની સમાધિ મરણની ભાવના તેમજ વિનંતીને લઈને શ્રી લલ્લુજી રોજ તેમને ઉપાશ્રય જતા અને તેને સમજાય તેવા સત્પુરુષોના વચનોનું વિવેચન કરતા, ઉપદેશ આપતા. તેમના વચનો બીજા સાંભળનારને બહુ ભારે લાગતા, પણ મહાપુરુષોના યોગબળ આગળ કોઈ કંઈ બોલી શકતું નહીં. એ આત્માની વાતો કરે પ્રભુશ્રીજી, એટલે બીજાને ભારે લાગે. કેમ કે મોટે ભાગે તો મુનિઓ શું કથાઓ કે વાર્તાઓ કહે અને લોકરંજિત થાય ને પતી ગયું. તત્વ ભારે પડે લોકોને એટલે સમજાવતા નથી. પણ પ્રભુશ્રી તો તાત્વિક જે મૂળભૂત દ્રવ્યની વાતો જે આત્મા સંબંધી એ જરૂરી છે તે કરતા. એટલે કે છે તેવા વચનો બીજા સાંભળનારને બહુ ભારે લાગતા, પણ મહાપુરુષોના યોગબળ આગળ કોઈ બોલી શકતા નહીં. આ પ્રસંગનું વર્ણન પોતે ઘણી વખત શ્રોતાઓને રસપ્રદ અને વૈરાગ્ય વાહક વાણીમાં કહેતા. જે ઘોડ નદીમાં પ્રભુશ્રી ઉપદેશ આપ્યો તે વાત કે છે પ્રભુશ્રી ઘણીવાર આવી રીતે બીજાને કહેતા, શ્રોતાઓને રસપ્રદ અને વૈરાગ્ય વાહક વાણીમાં કહેતા. તે બાઈને ઉપદેશતા. પ્રભુશ્રી શું બાઈને ઉપદેશતા? સાધ્વી બાઈને કે આત્મા ભિન્ન છે, દેહ ભિન્ન છે. તું આ દેહ નથી, તું આ રોગ નથી, તું વૃદ્ધ નથી, યુવાન નથી, બાળ નથી, તું સ્ત્રી નથી, સાધ્વી નથી, ગોરાણી નથી, ચેલી નથી. પ્રભુશ્રી શું કહે કે તું આત્મા છું. આ દેહથી તું જુદો એવો આત્મા છું, ભિન્ન છું દેહથી. આ દેહ પણ તું નથી, આ રોગ પણ તને નથી, આ રોગ પણ તને નથી. આ શરીરમાં છે. તું વૃદ્ધ નથી, યુવાન નથી, બાળ નથી. આત્મા વૃદ્ધ બાળ યુવાન નથી.
તું સ્ત્રી નથી, તું સાધ્વી નથી, આ ગોરાણી નથી કે તું ચેલી નથી, તું શુદ્ધ બુદ્ધ ચૈતન્યમય આત્મા છું. પ્રભુ કે તું તો આત્મા છું, તું શુદ્ધ બુદ્ધ ચૈતન્યમય આત્મા છો. તારા કપડા નથી, તારા પુસ્તક નથી, તારા ઉપકરણ નથી, આ પાત્રા ચરવડો એ તારો નથી, તારી પાટ નથી, તારી દીકરી નથી. માય ત્યાં જ છે. માને કે આ તારી દીકરી નથી, તારી ગોરાણી નથી, તારો આ દેહ પણ નથી. સર્વને વોસરાવી દે, મારું કાંઈ નથી. જ્યાં જ્યાં આ જીવ બંધાયો છે ત્યાં ત્યાંથી વિચાર વૈરાગ્ય વડે છૂટવાનું છે. જ્યાં જ્યાં મારું મારું કરીને રાખ્યું, હવે કે મરણનો વખત આવ્યો, સમાધિમરણ કરવું છે તો બધું ઓસરાવી દે, મારું કંઈ નથી. ખરા અંતઃકરણથી એને ઓસરાવીને હવે છૂટી થા. વિચાર વૈરાગ્ય વડે બધેથી છૂટવાનું છે. ત્રણેય લોકમાં કોઈ પણ પદાર્થ પ્રત્યે આસક્તિ પ્રીતિ કરવા યોગ્ય નથી. અહીંયા તો શું, ત્રણેય લોકમાં ક્યાંય પ્રીતિ કરવા યોગ્ય નથી. કોઈ પણ પદાર્થમાં નિરંતર ઉદાસીનતા ઉપાસવા યોગ્ય છે. કૃપાલે કહ્યું નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો. ઉદાસીન અધ્ધર બેસવું એટલે કે લેપાવું નહીં, વૈરાગ્ય ભાવમાં નિમગ્ન રહેવું. નિરંતર ઉદાસીનતા ઉપાસવા યોગ્ય છે. હરતા ફરતા બેસતા ઉઠતા પાણી પીતા બોલતા સૂતા જાગતા સર્વસ્થામાં ભાન હોય ત્યાં સુધી એક આત્મા ઠામ ઠામ જોવા પુરુષાર્થ કરવો. આ બધું આપણા માટે છે. એમને સાધ્વીઓ તો કરી ગયા, એ પણ સમાધિમણ કરી ગઈ. પ્રભુ શ્રી કે હાલતા ચાલતા ફરતા ઉઠતા મૂકતા લેતા દેતા ઠામ ઠામ આત્મા જોવાનો પુરુષાર્થ કરો. એટલે કે હું છું તો આ મેં વસ્તુ લીધી, હું ન હોય તો કોણ લે? હાથ તો લઈ શકે નહીં, તો જડ છે. હું છું તો આ બધું દેખાય છે. હું છું તો આ વસ્તુ થાય. એટલે હું જે પોતાનો આત્મા એને હંમેશા કે ભૂલો નહીં, આગળ જ રાખો. હરતા ફરતા બેસતા ઉઠતા પાણી પીતા બોલતા સૂતા જાગતા સર્વસ્થામાં ભાન હોય ત્યાં સુધી એક આત્મા ઠામ ઠામ ઠેકાણે ઠેકાણે જોવા પુરુષાર્થ કરવો. આત્મા સિવાય હલાય નહીં, ચલાય નહીં, બોલાય નહીં, વિચારાય નહીં, સુખ દુઃખ જણાય નહીં. આત્મા છે તો ચલાય બોલાય સંભળાય કે કંઈ પણ કામ કરાય વિચારાય, સુખ દુઃખ જણાય નહીં. આત્મા વિના આત્માની હાજરીમાં બધું ખબર પડે છે. તો આત્મા સિવાય બીજામાં લક્ષ્ય રાખવો નહીં. પ્રભુ કે આત્મા સિવાય કોઈ બીજામાં લક્ષ્ય રાખવો નહીં. કોઈમાં મમતા ભાવ કરવો નહીં. મારું છે, વસ્તુ પોતાની ક્યાંય જવાની નથી, પણ અંદરથી મહાપુરુષો કે મમત્વ ભાવ તોડી નાખો. કાલે ઉઠીને વસ્તુ ખોવાઈ જાય તો ગઈ, બીજો વાપરશે, જેને હશે લઈ ગયું, શું કરીએ, એના કર્મ હશે. એમ કરીને આપણે મમત્વ ભાવ મૂકી દે તો આપણે શાંતિ. ગઈએ તો જવાની છે, એ પાછી આવવાની નથી. તો ભાઈ ગઈ તો એ વાપરે, ચાલો એ વાપરશે, એમ કરીને મનને પાછું વાળી લઈએ. એમ દરેક પદાર્થ, એ પદાર્થ મારો તો હતો નહીં. થોડા દિવસ માટે મેં માન્યું કે આ મારું હતું, એ મમત્વ ભાવ છૂટી ગયો. અર્થાત એમ કરીને વૃત્તિને પાછી વાળી લેવી. પણ આ પહેલાંથી વિચાર કરેલા હોય મારું કંઈ નથી તો જ એવું થાય. મરણ આવે નહીં તો આ બધું મારું હવે અહીંયા રહી જશે. પણ પહેલાંથી જ વિચાર્યું કે મારું હતું ક્યાં, હું ક્યાં લઈને આવેલો. હા પણ હા, સમજણ હાજર ને જ્ઞાન તો તેનું જ નામ. કૃપાલ કે જ્ઞાન તેનું નામ કે જે હર્ષોક વખતે હાજર થાય. આ સમજણ બરોબર હૃદયમાં ઉતારી હોય તે હર્ષોક વખતે જરૂર હાજર થાય તો જ કંઈ જાણ્યું કહેવાય. જાણ્યું તો તેનું ખરું કે જે મોહે નવી લેપાય
અને સુખ દુઃખ આવીએ જીવને હર્ષ શોક નવી થાય એટલે નહીં થાય તો કે છે જાણ્યું સાચું, નહીં તો આ કાને સાંભળ્યું આ ચાંગને કાઢી નાખ્યું. અંદરમાં ઉતર્યું હોય તો એ જ્ઞાન હર્ષોક વખતે અવશ્ય હાજર થાય. એટલે અહીંયા પ્રભુશ્રી કહે છે કે મમત્વ ભાવ બધામાંથી કાઢી નાખો, કેમ કે એ સંસાર છે. કોઈમાં મમતા ભાવ કરો નહીં, થયો હોય તો તજી દેવો. જીવ એકલો આવ્યો છે, એકલો જવાનું છે. આવ્યા ત્યારે એકલા જ હતા, નગ્ન આવેલા, કાંઈ સાથે નહોતું, અને જાય છે ત્યારે બધા એકલા જ જાય, શરીર અહીંયા જ મૂકીને જાય. એકલો આવ્યો, એકલો જવાનો છે. કોઈ કોઈનું દુઃખ લઈ શકે તેમ નથી, કોઈ કોઈને સુખી પણ કરે તેમ નથી. ઘણા ઘરમાં પૈસા હોય, ભલે ને 1550 ડાક્ટરોને ભેગા કરી દે, મોળ બોળું કુટુંબ હોય, ઘણા પૈસા પણ શું કામના, એનું દુઃખ કોણ લઈ શકે? અનાથિ મુનિનો જે પાઠ લખ્યો કૃપાલદેવે, એને શું કમી હતી કે મારા પિતાએ સર્વધર્મ ધન આપવા માંડ્યું, પણ મારી આંખની વેદના જે ન મટી તે ન જ મટી. બધા ભાઈઓ બહેનો સ્ત્રી કે પુત્રો વગેરે બધા અનેક પ્રયત્નશીલ હતા મને સુખી કરવા, પણ કોઈ કરી ન શક્યું. હે રાજા, એ જ મારું અનાથપણું હતું. મને કોઈ નાથ નહીં દઈ શક્યો, શરણ ન આપી શક્યો, કોઈ નહીં બચાવી શક્યો. તેવી સ્થિતિ બધાની છે. એમ કે છે કોઈ કોઈનું દુઃખ લઈ શકે તેમ નથી, કોઈ કોઈને સુખી પણ કરે તેમ નથી. તેમ પોતાના બાંધેલા કર્મ કોઈ ભોગવવાનું નથી. પોતાના બાંધેલા કર્મ કોઈ ભોગવવાનું નથી. પોતાના કરેલા જ કર્મનું ફળ પોતાને ભોગવવું પડે છે. તો પછી તેમાં હર્ષોક શો કરવો? આપણા જ બાંધેલા આવ્યા, આપણે જ ભોગવવાના છે જ, તો એમાં તમે રાજી થઈને ભોગવો કે રડતા ભોગવો કે હસતા ભોગવવું તો પડશે જ. તો પછી કે શાંતિથી જ ભોગવો. તો પછી તેમાં હર્ષોક શો કરવો? સંભાવ, સહનશીલતા અને ધીરજ ધારણ કરીને નાની પુરુષે જાણેલો આત્મા મારે માન્ય છે એવા શરણ ભાવથી ઉદય આવેલા કર્મ વેદી લેવાય તો નવા કર્મ બંધાય નહીં. ઉદય આવેલા કર્મ સમતા ભાવે ભોગવી લે તો એ નિર્જરી જાય, નવા ન બંધાય. અને એમાં હાય હોય કરે આ ધ્યાન, નવા બાંધે તો આગળ ફરી વેદની આવશે. જૂના બાંધેલા કર્મ છૂટતા જાય છે સંભાવ વેદવાથી. દેહને રાખવો હોય તો પણ આયુષ્ય પૂરું થયે રહે તેમ નથી. મારે તો મરવું જ નથી તો કે નહીં ચાલે. આયુષ્ય પૂરું થશે ત્યાર તો આ દેહ છોડવો જ પડશે, ચાલવું જ પડશે, જવું જ પડશે. દેહને રાખવો હોય તો પણ આયુષ્ય પૂરું થયે રહે તેમ નથી. તો પછી એવા નાશવંત દેહમાં મોહ રાખી આત્માનું અહિત કોણ કરે? ઋષિ કહે આ નાશવંત દેહમાં મારાપણું રાખી અને પોતાના આત્માનું અહિત કોણ કરે? એ તો ગમે તેટલો રાખવા ઈચ્છો તો રહેવાનો નથી. જેમ થાવું હોય તેમ થાજો, પણ હવે તો એક આત્મા સિવાય બીજે ચિત્ત દેવું નથી. બીજે ચિત્ત રાખીને અનંતકાળ આ જીવ સંસારમાં ભમ્યો, પણ હવે સત્પુરુષના સમાગમે જે બોધ સાંભળ્યો, આત્માનું મહાત્મ્ય સાંભળ્યું, આત્મસિદ્ધિ સમજાવી, તેમાં મારી રુચિ રહો. એનાદિકાલથી જે ભૂલ થઈ તે થઈ. હવે મને સત્પુરુષ મળ્યા, હવે મને એના સમાગમે બોધ સાંભળવાનું મળ્યો, આત્માનું મહાત્મ્ય સમજાયું, આત્મસિદ્ધિ મળી, એ સમજાણી કંઈક અંશે, તો હવે મારી રુચિ એમ જ રહો, આત્મામાં જ રહો. તે સ્વરૂપ મને પ્રાપ્ત હો, તેનું નિરંતર ભાન રહો, એ જ ભાવના કર્તવ્ય છે. આટલી પકડ કરી લઈશ તો તારું કામ થઈ જશે, સમાધિ મરણ થશે. બાઈને કહ્યું, સાધ્વીને કે આપણને કહે છે પ્રભુશ્રી કે આટલી પકડ તું કરી લઈશ કે હું આત્મા છું,
એ સિવાય બીજું મારું આ જગતમાં કોઈ છે જ નહીં. તો કે છે આવી પકડ કરી લઈશ તો તારું કામ થઈ જશે, સમાધિ મરણ થશે. તું આત્મા છું, તારો કોઈ કાળે નાશ નથી, એટલે તું મરવાનું છું નહીં, પછી તને ફિકર શું? એટલે આ ધ્યાન મૂકી દે અને આત્માની સ્મૃતિ રાખ, બીજે ચિત્તવૃત્તિ જવાની મૂકી દે. તે બાઈને પણ વિશ્વાસ બેઠેલો કે આ મહાત્મા પુરુષ કહે છે તે સાચું છે, તે જ કર્તવ્ય છે, તે કહે છે તે છૂટવાનો માર્ગ છે. અને તેમની ગેરહાજરીમાં પણ તેમણે ઉપદેશેલા બોધને તે વિચારતી. પ્રભુશ્રી જ્યારે ઉપદેશ આપીને જતા રહે એમની ગેરહાજરીમાં પણ તે સાધ્વીબાઈ એ જ બોધને વિચારતી, ભાવના કરતી અને વારંવાર કહેતી પણ ખરી. જે પ્રભુશ્રી એવો સચોટ બોધ આપ્યો કે ના હૃદયમાં ઉતરી ગયો, એટલે ન હોય તો એ જ બોલ કરે. એ સાધ્વી શું કહેતી? તે વારંવાર કહેતી પણ ખરી કે આ મારી પાઠ નહીં, આ મારા વસ્ત્ર નહીં, આ દેહ મારી નથી, મારું કંઈ થવાનું નથી, બધું પડ્યું રહેવાનું છે. નાની પુરુષે જાણેલો અનુભવેલો આત્મા સત્ય છે, નિત્ય છે, સુખ સ્વરૂપ છે, તે શરણ કરવા યોગ્ય છે. આમ 21 દિવસ સુધી પાણીના આધારે તેના પ્રાણ ટક્યા. દરરોજ શ્રી લલ્લુજી સ્વામી દર્શન સમાગમનો લાભ આપતા અને સદઉપદેશથી ધીરજ, સહનશીલતા તથા આત્મભાવના પોષતા. 6 પદનો પત્ર, આત્મસિદ્ધિ શાસ્ત્ર, અપૂર્વસર આદિ તેને સંભળાવતા અને સત્પુરુષ પ્રત્યે શરણભાવ અને આત્મભાવ ટકાવી રાખવા જણાવતા હતા. પ્રભુશ્રી વારંવાર 6 પદનો પત્ર, આત્મસિદ્ધિ, અપૂર્વસર આદિ બધી ભક્તિ સંભળાવતા અને ઉપદેશ આપતા અને અંતે કહેતા કે સત્પુરુષ પ્રત્યે શરણભાવ અને આત્મભાવ, સત્પુરુષ શરણ અને આત્માની શ્રદ્ધા એ ટકાવી રાખવા જણાવતા હતા. શાંતિ સમાધિથી તેનું મરણ થયું હતું તથા તેની ગતિ સુધરી ગઈ હતી એમ પોતે ઘણી વખત જણાવેલું હતું. આ પ્રમાણે પ્રભુશ્રીએ કેવું સવળું કરી દીધું. નહીં તો કે પચકાણ આપી દીધા, એટલે પાણી કરીને પ્રાણ ચાલ્યા જાય તો ઉડતું અસમાધિ મરણ થઈ જાય, મૃત્યુ બગડી જાય. એના કરતો પ્રભુશ્રી ભાઈ તે કંઈ પ્રતિજ્ઞા લીધી નથી, દુપચખાણ છે, તારે જે લેવું એ લે. પછી એણે કહ્યું કે મારે 3 પ્રકારના આહારનો ત્યાગ, પણ પાણી વગર નહીં ચાલે. તો પ્રભુશ્રી ભલે મને સમાધિ મરણ કરાવજો. તો પ્રભુશ્રી એ પ્રતિ માન રાખી વિનંતી. 21 દિવસ સુધી આવા મહાપુરુષનો યોગ મળ્યો તો એનું તો કામ થઈ ગયું, ભવો ભવનું કામ નીકળી ગયું. એક વારનું સમાધિ મરણ, ભવો ભવ સમાધિ મરણ થાય સર્વકાલને માટે, મોક્ષ ન થાય ત્યાં સુધી એવું અદ્ભુત કામ કરી ગયા. સામ્રાત જીવન ચરિત્રમાં પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ ઘોડ નદીમાં એક સાધ્વીજીનું સમાધિ મરણ કરાવ્યું. તેમનો દેહ 21 દિવસ ટક્યો. 21 દિવસ સુધી સંથારો ચાલ્યો. તેથી ગામમાં પણ તે વાત ફેલાઈ ગયેલી. કોઈ વિદ્વેષીએ સરકારમાં ખબર આપેલી કે ઘોડ નદીમાં એક બાઈને ભૂખી રાખી મારી નાખવામાં આવી છે. એક વિદ્વેષી કોઈ માણસે જઈને સરકારમાં ખબર આપી કે ઘોડ નદીમાં એ બાઈને ભૂખી રાખીને મારી નાખી છે. તે ભૂખી રાખીને મારી નાખવામાં આવી છે. તેની તપાસ કરવા કલેક્ટર આવ્યો હતો. તેને ગામના લોકોએ સમજૂતી આપી કે તો ધર્મવિધિ પ્રમાણે અંત વખતે મરનારને આહાર ત્યાગની ભાવના થવાથી તેને ધર્મના નિયમ પ્રમાણે વ્રત આપવામાં આવ્યા છે અને તેનું મરણ સુધરે એવી સારી ભાવના રહે તેવો ઉપદેશ આપવા અર્થે જ તેની પાસે શ્રી લલ્લુજી સ્વામીનું જવું થયું હતું.
એક બાઈને ધર્મના નિયમ પ્રમાણે અંત વખતે આહાર પાણી ત્યાગની કરવાની ભાવના થઈ. તે પ્રમાણે ધર્મવિધિ પ્રમાણે તેણે પ્રતિજ્ઞા લીધેલી અને લઘુરાજ સ્વામી લલ્લુજી મુનિ તો તેમને ઉપદેશ આપવા અર્થે રોજે ત્યાં જવું થતું હતું. તેમાં બલાત્કાર કોઈ પ્રકારનો હોતો નથી. કોઈને મારી નાખવામાં એવો કોઈ ભાવ હોતો નથી. સ્વેચ્છાએ સમાધિ મરણ કરનાર આહાર પાણીનો ત્યાગ કરે છે. કલેક્ટરને સમજાવ્યા લોકોએ કે એમાં કોઈ બળાત્કાર જેવું કંઈ હોતું નથી ઇત્યાદિ પ્રકારે તેના મનનું સમાધાન કરી કલેક્ટરને લોકોએ માન આપી વિદાય કર્યો હતો. હવે પ્રભુશ્રીજી જે રસ્તે ઘોડ નદી ગયેલા પહાડ અને જંગલોમાં થઈને જે રસ્તે ગયા હતા તે જ પહાડો અને જંગલોને રસ્તે થઈને ગુજરાત તરફ તેમણે વિહાર કર્યો. પાછા ગુજરાત તરફ પ્રભુશ્રી આવવા લાગ્યા. જતી વખતે જેમ ભીલોએ ઘેરી લઈ ઉપસર કર્યો હતો તેવો ઉપદ્રવ આ વખતે પણ ભીલોના ભયંકર સ્થાનો વટાવીને જતા તેમને કંઈક અંશે થયો. જતી વખતે ઘોડ નદી ત્યારે તો ભીલોએ ઘેરી લીધા અને તમે કે સરકારના માણસ છો, અમને મિલિટરીમાં દાખલ કરવા માટે અહીંયા આવ્યા છો. તે પ્રભુશ્રી કહે, પ્રભુ અમે તો આ સત્સંગ ભક્તિ અર્થે આ જંગલમાં આવીએ છીએ, અમે કંઈ સરકારના માણસ નથી એમ સમજાવી અને એ વિઘ્ન સોય ભીલોએ ઘેરી લીધા દૂર કરેલું. તેમ આ વખતે પણ થોડોક ભીલોનો ઉપદ્રવ નડ્યો. ભયંકર જંગલમાં થઈને પસાર થતા હતા ત્યાં ભીલોના ભયંકર સ્થાનો વટાવીને જતા પ્રભુશ્રી વગેરે સાધુઓને કોઈક અંશે તે ઉપદ્રવ થયો. તેમની સાથે શ્રી મોહનલાલજી અને ચતુરલાલજી એ બે સાધુઓ હતા પ્રભુશ્રી સાથે. શ્રી ચતુરલાલજી પાત્રા વગેરે ઉપકરણ લઈ આગળ ચાલતા હતા. પાછળ બંને જણ આવતા હતા. ચતુરલાલજી આગળ ચાલતા હતા, પાછળ પ્રભુશ્રીજી અને મોહનલાલજી મહારાજ આવતા હતા. કસુંબા ગામ આવતા પહેલા જંગલમાં શ્રી ચતુરલાલજી આગળ ચાલતા હતા. તેમને શ્રી લલ્લુજી અને મોહનલાલજી તેમને શ્રી લલ્લુજી અને શ્રી મોહનલાલજી મહારાજથી વધારે અંતર પડી ગયું ચાલવામાં. તેવામાં બે ભીલ ઝાડીમાંથી નીકળી આવ્યા. શ્રી ચતુરલાલજીને પાછળથી ખભે પકડી એક ભીલે છત્તા નીચે પાડી નાખ્યા. પોટલામાં પાત્રા હતા તે ભાંગી ગયા. એક પગ ઉપર ચડી બેઠો અને એક આગળ છાતી ઉપર ચડી બેઠો. ચતુરલાલજી મહારાજને આડા પાડી એક ચતુરલાલજી મહારાજના પગ ઉપર એક છાતી ઉપર એ ભીલ ચડી બેઠો. શ્રી ચતુરલાલજી આવેશમાં આવી ગયા. બંનેને ઉછાળીને ઊભા થઈ ગયા. મુનિ છે, તાકાત કેટલી! બંને ભીલોને ફેંકી દીધા અને એકદમ ઊભા થઈ ગયા. બંનેના કાંડા પકડી રકઝક કરતા હતા. એટલામાં શ્રી મોહનલાલજી આવી પહોંચ્યા અને પાછળ શ્રી લલ્લુજી પણ આવતા હતા. તેમને જોઈને બંને ભીલના ગાત્ર નરમ થઈ ગયા. આ એ કેટલો બળવાન છે તો આ તો બીજા બે આવ્યા એટલે ભીલો એના ગાત્ર ઢીલા થઈ ગયા અને કરગરવા લાગ્યા. શ્રી લલ્લુજી આવી પહોંચ્યા પ્રભુશ્રીજી એટલે બંને ભીલોને શિખામણ દઈ તેમને છોડાવી દીધા. જાઓ કે આવું કામ કોઈ દિવસ કરવું નહીં એમ ગમે તે પ્રભુશ્રીએ સમજાવીને એ લોકોને છોડી દીધા. વિહાર કરતા મુનિવરો 10મો અધ્યાય. વિહાર કરતા મુનિવરો નરોડા આવ્યા અને સંમત 1959નું ચોમાસું નરોડા કર્યું. ચોમાસામાં અમદાવાદ આદિ સ્થળેથી મુમુક્ષુઓ મુનિ સમાગમ અર્થે અવારનવાર આવતા. ત્યાંથી તીર્થયાત્રા અર્થે મુનિવરો નાની મારવાડ તરફ પધાર્યા. આવા અનેક મુનિચર્યા સહેલી નથી. ખાવું પીવું રહેવું ક્યાં શાંતિપૂર્વકનું ક્યાં છે, રોજ નવું. અને સાચા મુનિઓને તો અનેક વિઘ્ન નડે. કેમ કે યથાર્થ રીતે જે ભગવાન મહાવીરે ધર્મ ઉપદેશ્યો તે સંપૂર્ણપણે પાળે
તો એમને વિઘ્ન બધા સહન કરવા જ જોઈએ એવો મુનિનો ધર્મ છે. અને તો જ સાચું મુનિપણું કહેવાય. અને આત્મજ્ઞાન વગર આવી રીતે સમતા ભાવે દરેક ઉપસર્ગ સહન કરવા 22 પરિસર એ સહેલી વાત નથી. પણ ખરા મુનિઓ સમતાએ સહન કરે છે અને આત્મકલ્યાણ સાધે છે. 10મા અધ્યાયમાં કે છે પ્રભુશ્રી વગેરે નરોડા આવ્યા, ત્યાંથી પછી અમદાવાદથી પણ અનેક મુમુક્ષો પ્રભુશ્રીના સમાગમ અર્થે ત્યાં આવતા હતા. નરોડાથી પછી તીર્થયાત્રા અર્થે પ્રભુશ્રી આદિ નાની મારવાડ તરફ પધાર્યા, સાદડી રાણકપુર તરફ. પંચતીર્થમાં સાદડી પાસેનું રાણકપુર એક તીર્થ સ્થળ ગણાય છે. ત્યાં શ્રી લલ્લુજી આદિ મુનિઓ જવાના છે એમ એક વિદ્વેષી સાધુને ખબર પડવાથી તેણે સાદડી પ્રથમથી જઈ બધા શ્રાવકોને સમજાવ્યું કે સ્થાનકવાસી સાધુઓ અહીં આવવાના છે, તેમને આહાર પાણી ન આપવા, તે ઉન્માર્ગી છે, તેમને મદદ કરવાથી મિથ્યાત્વ લાગે વગેરે તેમના મનમાં ઠસાવી દીધું. વિદેશી જેને શ્વેતાંબર સાધુને જેને સ્થાનકવાસી પ્રત્યે દ્વેષ ભાવ છે, એવા એક સાધુએ ત્યાં જઈને શ્રાવકોમાં એવું ઠસાવી દીધું કે સ્થાનકવાસી સાધુ આવે છે, એમને આહાર ના આપવો, પાણી પણ ના આપવું. કેમ? તો કે આપવાથી મિથ્યાત્વ લાગે, આપણું અજ્ઞાન ગાઢ થાય, એમને પોષણ મળે, માટે આહાર પાણી પણ ના આપવા. આવું જઈને પહેલાથી કહી દીધું. એમને એ ઉન્માર્ગી છે, એમને મદદ કરવાથી મિથ્યાત્વ લાગે વગેરે તેમના મનમાં ઠસાવી દીધું. જ્યારે તે મુનિવરો રાણકપુર પધાર્યા, દેરાસરમાં દર્શન ભક્તિ કરી આહાર પાણી માટે ગયા, ત્યારે આહારની વાત તો દૂર રહી, પણ તેમને પાણી સરખું પણ મળ્યું નહીં. ત્યાં જઈને પંચતીર્થી સ્થાનકવાસી હોવા છતાં પ્રભુશ્રી વગેરે કૃપાળુના સમાગમથી બધા મંદિરોમાં દર્શન કરવા જવાનું શરૂ કરી દીધેલું. તેમ દર્શન કરી મંદિરમાં અને પછી આહાર પાણી માટે ગયા, તો કે છે કે આહાર પાણી માટે ગયા, ત્યાં આહારની વાત તો દૂર રહી, પણ તેમને પાણી સરખું પણ મળ્યું નહીં, પાણી પણ ના આપે. કોઈ ગરમ પાણીથી સ્નાન કરતા હતા, તેમની પાસે એક મુનિએ પાણી આપી માંગ્યું. 3 માના ચતુરલાલજી, મોહનલાલજી અને પ્રભુશ્રીજી, એક મુનિએ પાણી માંગ્યું. ગરમ નાહે છે, સ્નાન કરે, એ તો આપો. તોય શું કહે? ના, એ પાણી પણ નહીં. કોઈ ગરમ પાણીથી સ્નાન કરતા હતા, તેમની પાસે એક મુનિએ પાણી માંગ્યું તો પણ આપ્યું નહીં. બીજે દિવસે ભિક્ષાર્થે ગયા તો પણ તેમ જ થયું, ભિક્ષા આપી ન મળી. પણ સાથેના મુનિઓને એમ લાગ્યું કે આપણે વિહાર કરી બીજા ગામે જવું સારું. મોહનલાલજી મહારાજે એમ કહ્યું કે હવે અહીંયા તો પાણી આપતા નથી, આહાર પણ આપતા નથી, એના કરતો આપણે બીજે ગામે ચાલ્યા જઈએ. ત્યારે પ્રભુશ્રી શું કહે? પણ શ્રી લલ્લુજી સ્વામીએ તો નિશ્ચય કર્યો કે પ્રાપ્ત પરિસહ જીતવો એ જ નિર્ગ્રંથનો માર્ગ છે. આ મુનિનો ધર્મ છે. જ્યાં પરિસહ આવે એ પરિસહ જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી મુનિ ત્યાંથી ખસે નહીં. ગમે તેવી આપત્તિ આવી પડે તો સહન કરવું એ મુનિનો ધર્મ છે, ડરીને ભાગી જવું નહીં. તેમ પ્રભુશ્રીએ કહ્યું કે નહીં, આવી રીતે જવાય નહીં. પણ શ્રી લલ્લુજી સ્વામીએ તો નિશ્ચય કર્યો કે પ્રાપ્ત પરિસહ જીતવો એ જ નિર્ગ્રંથ માર્ગ છે, મુનિનો ધર્મ છે. કઠિનાઈથી ડરી જવું કે ભાગતા ફરવું એ કાયરનું કામ છે. કઠિનાઈથી ડરી જવું કે ભાગતા ફરવું એ કાયરનું કામ છે. ત્રીજે દિવસે પણ પાણી સરખું મળ્યું નહીં. 3 દિવસ થયા છે, ત્રીજો દિવસ જાય છે, કોઈ આહાર તો શું, પાણી પણ નહીં. આમ નિર્જલ 8મ પૂરો થયો, પાણી વગર 3 ઉપવાસ થયા. તેવામાં ખંભાતનો સંઘ યાત્રાર્થે નીકળેલો
તે જ દિવસે રાણકપુર આવી પહોંચ્યો. દરેક જીવોના પુણ્ય હોય છે. પાપી જીવો અંતરાય કર્મ બાંધીને સંસાર વધારે, અને કોઈક ભાવિક આત્માઓ એ જેને પુણ્યનો એવો ઉદય છે તે આવીને આવા પરમ મહાત્મા પરમ જ્ઞાની પુરુષને આહાર પાણી આપીને પોતાનો જન્મ સફળ કરે છે. તેવામાં ખંભાતનો સંઘ યાત્રાર્થે નીકળ્યો હતો. તે દિવસે રાણકપુર આવી પહોંચ્યો. તેમણે કોઈ મુનિઓ હોય તો વહોરાવીએ એવી ભાવનાથી તપાસ કરી તો ખબર પડી કે શ્રી લલ્લુજી આદિ મુનિઓ અહીં છે. તેથી તેમને બોલાવી લાવી ભક્તિપૂર્વક આહાર પાણી વહોરાવ્યા. એમને તો એ જોઈતું હતું, અને આવા મહાત્મા મળી ગયા. કેટલો બધો લાભ છે. તીર્થંકરોને તો કોઈ જે દાન આપે, આવી આહાર દાન આપે, તે મોક્ષને પામે. એમ આવા પરમ પુરુષને દાનનો જોગ મળે એ પણ મહાપુણ્યનો ઉદય છે. અને એવા પુરુષોને કોઈ અંતરાય કરે એ મહાપાપનો ઉદય છે. એ અનંત સંસાર વધારે અને એક અનંત પુણ્ય બાંધે. પણ પ્રભુશ્રીને મન તો બંને પ્રત્યે સમ છે, બે પ્રત્યે સંભાવ છે. કોઈ પ્રત્યે દ્વેષ નથી. પોતાના જ કર્મનો ઉદય જાણી સમતાએ ભોગવી લીધું તો એ કર્મ નિર્જરી ગયું ને બધો આહાર પાણી મળી ગયા, બધું થઈ ગયું, પણ અનંત કર્મની નિર્જરા થઈ. ત્યાંથી વિહાર કરતા કરતા મુનિવરો પાલનપુર પધાર્યા. ત્યાંના સ્થાનકવાસી સંઘમાં અગ્રેસર પિતાંબરદાસ મહેતા ગણાય છે. તે વખતે સ્થાનકવાસીઓમાં અગ્રેસર પિતાંબરદાસ હતા. તે તેમને મળ્યા અને વાતચીત થતા બધા મુનિઓ પંચતીર્થી યાત્રા કરીને આવે છે એમ સાંભળ્યું. કે આ મુનિઓ ક્યાંથી આવ્યા? તો કે પંચતીર્થી યાત્રાએ ગયેલા પ્રભુશ્રી વગેરે, ત્યાંથી આ મુનિઓ આવે છે એમ સાંભળ્યું. એટલે તેમને થયું કે આમની શ્રદ્ધા ફરી ગઈ લાગે છે. સ્થાનકવાસી સંપ્રદાયના સાધુઓ અને વળી પંચતીર્થી કરવા જાય, તે આમની શ્રદ્ધા ફરી ગઈ લાગે છે. સ્થાનકવાસી તો પ્રતિમાને માને નહીં, દેરાસરોમાં જાય નહીં. તેથી તેમને ઠપકો દેવાના હેતુથી બોલ્યા, તીર્થ તો સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ 4 જ છે. આ 5મું તીર્થ તમે ક્યાંથી લાવ્યા? આ પંચતીર્થી આવડી તમે આ તીર્થ ક્યાંથી લાવ્યા? આમ મુનિઓ બધે ફરે તો શ્રાવકોની શ્રદ્ધા ધર્મ ઉપર ક્યાંથી રહે? તમારા જેવા સાધુઓ જ્યારે આ ધર્મની કાર મૂકીને તમે મંદિરોમાં જતા થાઓ તો શ્રાવકોનું શું થાય? આમ મુનિઓ બધે ફરે તો શ્રાવકોની શ્રદ્ધા ધર્મ ઉપર ક્યાંથી રહે? મુનિઓ ભગવાનના વચનની વિરુદ્ધ વર્તે તો મુનિપણું ક્યાં રહ્યું? વગેરે આવેશમાં આવીને તે ઘણું બોલ્યા, પણ મુનિવરો શાંત રહે. શું કહે પિતાંબરદાસ? આ અજ્ઞાન અનાદિકાલથી જીવા જાણે જાણે અનંત સંસાર વધારી દે છે. શું બોલ્યા? કે ભગવાનના મુનિઓ ભગવાનના વચનથી વિરુદ્ધ વર્તે તો મુનિપણું ક્યાં રહ્યું? હવે વિરુદ્ધ તમે વર્તો છો કે એ વર્તે છે, એ નિર્ણય કોણ કરે? પ્રતિમા તો અનાદિકાલથી ચાલી આવી. તમે આ 500 વર્ષથી આ નવું જે મત ચાલ્યો એના અનુયાયી થયા, પણ મૂર્તિ તો સ્વરૂપનું અને ધ્યાનનું કારણ છે. તેને તમે આ કાળમાં વિચ્છેદી, એ જ મહાપાપ છે. તમે ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ વર્તો છો. પણ પ્રભુશ્રીને ઉડતા એ કહે કે મુનિઓ ભગવાનના વચનની વિરુદ્ધ વર્તે તો મુનિપણું ક્યાં રહ્યું? વગેરે આવેશમાં આવીને તે ઘણું બોલ્યા, પણ પ્રભુશ્રી વગેરે તો શાંત રહ્યા. રાત્રે પિતાંબરદાસ ભાઈને વિચાર આવ્યો કે આજે મેં મુનિઓને કઠોર વચન કહ્યા છતાં કોઈ કાંઈ બોલ્યા નહીં. તેમણે તો ઉલટી ક્ષમા ધારણ કરી. શાસ્ત્રમાં શ્રી નમી રાજર્ષિના ઇન્દ્રે વખાણ કર્યા છે. શાસ્ત્રમાં એમ આવે છે કે નમી રાજર્ષિએ જે ક્ષમા રાખી, ઇન્દ્રે તેમને અનેક પ્રશ્નો કર્યા, તેમને સમતાએ બધું સાંભળીને શાંતિપૂર્વક જવાબ આપ્યા.
તો કે છે શાસ્ત્રમાં શ્રી નમી રાજર્ષિના ઇન્દ્રે વખાણ કર્યા છે. હે મહાયશસ્વી, મોટું આશ્ચર્ય છે કે તે ક્રોધને જીત્યો, તે અહંકારનો પરાજય કર્યો. આ શાસ્ત્ર વચન મેં પ્રત્યક્ષ આજે સત્ય રૂપે જોયા. શાસ્ત્રોમાં તો કે સાંભળ્યું કે હે નમી રાજર્ષિને ઇન્દ્રે કહ્યું કે હે મહાયશસ્વી, તે તો મને મોટું આશ્ચર્ય છે કે તે તો ક્રોધને જીત્યો, અહંકારનો પરાજય કર્યો. તે તો ખાલી વાંચેલું, પણ આજે તો મેં પ્રત્યક્ષ જોયું. આવા મહાત્માઓનું ગમે તેમ બોલ્યો છતાં એમને તો કાંઈ એનો પ્રતિભાવ બતાવ્યો જ નહીં, શાંતિ જ જાળવી. હું ક્રોધથી ધમધમ્યો અને કુવચનો વર્ષાવ્યા, પરંતુ એમનું તો રોમ પણ ફરક્યું નહીં. પ્રભુશ્રી વગેરેનું તો રોમ પણ ફરક્યું નહીં. તો મારે પ્રભાતે તેમની માફી માગવી ઘટી છે. આ પ્રભાવ શાંતિ રાખે છે તેનો મોડે વેલે સામા વ્યક્તિને પસ્તાવો થયા વગર રહે નહીં. એટલે એમને જે ક્ષમા રાખી તેનો પ્રભાવ રાત્રિએ જ એમને પસ્તાવો થયો કે મારી મોટી ભૂલ થઈ, સવારે મારે જઈને માફી માગવી જોઈએ. તો મારે પ્રભાતે તેમની માફી માગવી ઘટે છે. સવારે મુનિવરો પાસે આવી ભક્તિપૂર્વક નમસ્કાર કરી તેમની સ્તુતિ કરીને માફી માગી. એ જ કાલે તો કેવું બોલતા હતા અને આજે એ જ માફી માગે છે. પણ પ્રભુશ્રીને મન તો બે સમ છે. તમે અમને વઢો તોય અમારા કર્મનો ઉદય, તમે પૂજો તોય કર્મનો ઉદય. બંને કર્મ આત્માને કાંઈ વળગે નહીં. જેમ કૃપાળદેવને નમસ્કાર કરવાનો ભાવ થયો કે નમસ્કાર કરું, પણ કે આ તો ગ્રસ્ત છે. સાણંદના ભાઈ હતા, આણંદમાં આવેલા કૃપાળદેવને મળવા. એમને 14 પ્રશ્નો પૂછવા હતા. એના પહેલા જ કૃપાળદેવ તો બધું સમાધાન કરી લીધું. એટલે એમને એવો ભાવ ઉપજ્યો કે હો આ તો મહાત્મા છે, એમને હું નમસ્કાર કરું. પાછો વિચાર આવ્યો કે આ તો ગ્રસ્ત છે, એમને નમસ્કાર કેમ કરાય? તે બોલે મનમાં એ તો વિચાર આવ્યો. એટલામાં તો કૃપાળદેવ કહે કે તમારા નમસ્કાર અમારે નથી જોઈતા. એ 14 રાજલોકમાં વેરી નાખવાના છે. તમે નમસ્કાર કરશો તો એ વેરી નાખીશું, અમારે નથી જોઈતા. તેમ પ્રભુશ્રીને તમે નમસ્કાર કરો કે વઢો, એમને તો બંને પ્રત્યે સમભાવ છે. સવારે મુનિવરો પાસે આવી ભક્તિપૂર્વક નમસ્કાર કરી તેમની સ્તુતિ કરી માફી માગી. ફરી પ્રસંગ પછી ત્યાંથી પાલિતાણા થઈ જૂનાગઢ શ્રી લલ્લુજી આદિ પધાર્યા. તે વખતે કેટલાક મુક્ષો ગિરનાર પર્વતની 5મી ટૂંક સુધી હતા. પાલિતાણા થઈને પ્રભુશ્રી જૂનાગઢ ગયા. ત્યાં કેટલાય મુક્ષો ગિરનારની 5મી ટૂંક નેમિનાથ ભગવાનની છે, જ્યાંથી નિર્વાણ પામ્યા, ત્યાં હતા. ઘણા વિકટ માર્ગમાં મુમુક્ષોની હિંમત આપતા સર્વની આગળ શ્રી લલ્લુજી ચાલતા ઉપર એક ગુફા જોવા ગયા. તે ગુફા ત્યાં કોઈ રહી શકતું નહીં. 5મી ટૂંકથી આગળ બીજાને હિંમત આપતા પ્રભુશ્રી આગળ ચાલતા જંગલમાં ગયા. ત્યાં ઉપર એક ગુફા જોવા ગયા. તે વિશે એવી વાત ચાલતી સાંભળી કે અહીં એક યોગી રહેતા હતા એ ગુફામાં. પણ હવે કોઈ આ ગુફામાં રાત્રિ ગાળી શકતું નથી. એક સાધુને લોકોએ ના પાડેલી, છતાં રાત્રે રહ્યા, પણ સવારે ગભરાઈ માંદા થઈ ગયા અને તેમનો દેહ છૂટી ગયો. એ ગુફામાં કોઈ રાત્રે રહી શકતું નહીં. એક સાધુ હિંમત કરી, લોકોએ ના પાડી, છતાં રહ્યા. તાવ આવ્યો, સવારમાં જ ગભરાઈને કે છે રાત્રે ગભરાયા, સવારમાં જે બીમાર પડીને મરી, દેહ પણ છૂટી ગયો. આ વાત સાંભળી શ્રી લલ્લુજીને વિચાર થયો કે આપણે અહીં રહીએ, આપણે ગુફામાં રહીએ, કોઈ નથી રહી શકતું, આપણે રહીએ. બીજા મુમુક્ષો ના પાડવા લાગ્યા. છતાં શ્રી મોહનલાલજી સાથે તે ગુફામાં રહ્યા અને બીજા મુમુક્ષો પર્વત ઉપરથી ઉતરીને જૂનાગઢ ગયા. બીજા મુમુક્ષો સાથે હતા, ઉતરી ગયા. પ્રભુ શ્રી મોહનલાલજી તે જ ગુફામાં રાત રહ્યા. રાત્રે બંને મુનિ ભક્તિ કરવા લાગ્યા. તે વખતે ગુફા ઉપર જાણે
શિલાઓ ગબડતી હોય તેવો અવાજ થવા લાગ્યો. ખૂબ જાણે હવે શિલાઓ ગબડ્યા, શું પડી જશે ઉપર કે શું બધું દબાઈ જશે. જોર જોરથી શિલાઓ ગબડવા લાગી. મોટા અવાજે બંને ભક્તિમાં ચિત્ત રોક્યું. મોહનલાલજી મહારાજ પ્રભુશ્રી ભક્તિમાં ચિત્ત રોક્યું. થોડી વાર થઈ ત્યાં વીજળીના કાટકાનો અવાજ થાય તેવા ભયંકર અવાજ થવા લાગ્યા, પરંતુ તે તરફ મુનિવરોએ લક્ષ્ય પણ ન આપ્યું. એ તો એમની ભક્તિ જ કર્યા કે ગમે તે અવાજ થાય. દેવતાઓ ઉપદ્રવ કરે આવા મિથ્યાત્વીઓ ભલે, પણ એમને મન તો સમ છે. બધું જે થવું હોય તે થાવ. પ્રભુશ્રી કે અમારે તો એ ગુરુ પ્રતાપે બધું સમ છે. જે કંઈ છે તે બધું પરમ કૃપાળુની કૃપાએ છે. એટલે તે તરફ મુનિવરોએ કંઈ લક્ષ્ય ન આપ્યું. માત્ર ઇષ્ટ સદગુરુની ભક્તિ ઉલ્લાસ ભાવથી કરતા રહ્યા. થોડી વારમાં શાંતિ પ્રસરી ગઈ. પછી શ્રી મોહનલાલજી પ્રશ્નો પૂછે રાત્રે, અને શ્રી લલ્લુજી તેના ઉત્તર આપે. એમ ચર્ચામાં કંઈક કાળ ગાળ્યો, અને પાછલી રાતનો વખત શ્રી લલ્લુજીએ લલ્લુજી એટલે પ્રભુશ્રીજીએ ધ્યાનમાં ગાળ્યો. ત્યારે શ્રી મોહનલાલજી સ્મરણ મંત્રની માળા ગણતા હતા. સવારે ગુફાની બહાર આવ્યા અને તપાસ કરી, પણ અવાજ થવાનું કાંઈ કારણ સમજાયું નહીં. ત્યાં તો કંઈ હતું જ નહીં, કંઈ સમજાયું નહીં. બીજી તેમજ ત્રીજી રાત્રિ પણ તે પ્રકારે તેમણે ત્યાં ગાળી. તે જ ગુફામાં 3 રાત રહ્યા, પણ પ્રથમ રાત્રિ જેવો ઉત્પાત પછી થયેલો નહીં. જેને આત્માની દ્રઢ શ્રદ્ધા છે, કૃપાળદેવની દ્રઢ શ્રદ્ધા છે, એમના કહેવાથી 6 પદની દ્રઢ શ્રદ્ધા છે, અને આત્માનો અનુભવ છે, એને શું ફિકર છે? આત્મજ્ઞાન પછી એને કોઈ ભય હોય નહીં. એટલે એમને કોઈ ભય છે જ નહીં. જે કાળે જે થવાનું છે તે જ થવાનું છે, અને કોઈ આત્માને છેદી ભેદી શકે નહીં, મારી શકે નહીં. એટલે નિરાંતે ભક્તિ સત્સંગ કરતા ત્યાં 3 રાત રહ્યા. જૂનાગઢથી વિહાર કરી ધંધુકા શ્રી લલ્લુજી પધાર્યા, અને ત્યાં જ સંવત 1960નું ચોમાસું પણ કર્યું. ખંભાતથી શ્રી અંબાલાલભાઈ તથા વિરમગામ, અમદાવાદ અને વટામણ તરફના મુમુક્ષુજનોએ સંત સમાગમ અર્થે આવીને પર્યુષણ પર્વ નિમિત્તે ત્યાં 15 દિવસ ગાળેલા. કેટલાક ભાઈ બહેનોને એ ચાતુર્માસમાં એવો તો ભક્તિ રંગ લાગ્યો હતો કે તે મરણ પર્યંત ટકી રહ્યો. પ્રભુશ્રીજી પછી ત્યાંથી જૂનાગઢથી ધંધુકા ગયા. ત્યાં કે છે 1960નું ચોમાસું પણ ત્યાં કર્યું, અને ખંભાતથી પણ અંબાલાલભાઈ આવેલા, વિરમગામથી મુમુક્ષુ આવેલા, અમદાવાદથી, વટામણથી બધા મુમુક્ષુજનો સંત સમાગમ અર્થે પ્રભુના સમાગમ માટે ત્યાં આવેલા, અને પર્યુષણ પર્વ નિમિત્તે આવેલા. ત્યાં પર્યુષણ પર્વ કર્યા. 15 દિવસ ત્યાં બધા 15 દિવસ ત્યાં રોકાયા. કેટલાક ભાઈઓને એ ચાતુર્માસમાં એવો તો ભક્તિ રંગ લાગ્યો હતો કે તે મરણ પર્યંત ટકી રહ્યો હતો. એમ એક વખતે ધંધુકાના સ્થાનકવાસી ભાવસારોના વિચારવાન અગ્રેસરોએ શ્રી લલ્લુજી પાસે આવીને પૂછ્યું કે આપના ઉપર અમને વિશ્વાસ છે, તેથી પૂછીએ છીએ કે પ્રતિમા માનવી કે નહીં. પ્રભુશ્રીજીને ત્યાંના ધંધુકાના શ્રાવકો, સ્થાનકવાસી શ્રાવકોને આવ્યું કે અમને તમારા ઉપર વિશ્વાસ છે, માટે આ પ્રતિમા માનવી કે નહીં એ અમને કહો. શાસ્ત્રમાં પ્રતિમા પૂજન વગેરે આવે છે કે નહીં અમને ખબર નથી. અમે દેરાસરમાં જતાય નથી. તમે કહો એમ માનીએ. શ્રાવકોએ કહ્યું અમને તમારા પર વિશ્વાસ છે, તમે કહો એમ માનીએ. ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું કે શાસ્ત્રમાં પ્રતિમા સંબંધી પાઠ ચાલ્યા છે. શાસ્ત્રમાં પ્રતિમાનું વિધાન છે. શાસ્ત્રમાં પ્રતિમા સંબંધી પાઠ ચાલ્યા છે. પ્રતિમાનું અવલંબન હિતકારી છે, આત્માને કલ્યાણકારી છે. દેરાસરમાં ન જવું એવો આગ્રહ છોડી દેવાયો છે. દેરાસરમાં ન જવું એવો આગ્રહ છોડી દેવાયો છે. અમે પણ દર્શન કરવા
ભક્તિ કરવા દેરાસર જઈએ છીએ એ વિશે સત્સંગ સમાગમે ઘણું શ્રવણ કરવા